નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાના વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણો વિષય છે શિક્ષણ સાથે ઘડતર. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પરંપરાગત જે શિક્ષણ હતું એની સાથે આજે આધુનિક શિક્ષણ તરફ જે આપણો પ્રવાહ જઈ રહ્યો છે ત્યાં આપણે ઘડતરની ખૂબ જ જરૂર પડી છે. સૌથી પહેલા સમજશું શિક્ષણ એટલે શું. શિક્ષણ એટલે સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રક્રિયા, યસ. જન્મથી કરી અને અંત સુધી આપણે શિક્ષણની જરૂર પડે છે અને આપણે શીખતા રહીએ છીએ. અને શિક્ષણનો મેન મતલબ થાય છે વિકસવું, વિકસતા રહેવું. નાનો છોડ જે છે એમને વાવ્યો છે, નાનું બી આપણે રોપ્યું છે, ત્યારથી તેમને સરસ મજાના ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ધીમે ધીમે એમનો વિકાસ થાય છે. ગ્રેજ્યુઅલી એ આગળ વધતું જાય છે અને હંમેશ માટે વિકસતું રહે છે. અને જ્યારે એ વૃક્ષ વિકસતું રહે છે ત્યારે એમને 16 પ્રકારના તત્વોની જરૂર પડે છે. 3 પ્રકારના તત્વો એ આજુબાજુના વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને 13 પ્રકારના તત્વો જે છે જે મૂળિયા દ્વારા જમીનમાંથી લે છે. એવી જ રીતે બાળકનું ઘડતર ખૂબ જ જરૂરી છે. બાળકને પણ તેને વિકસવા કેટલા પ્રકારના તત્વોની જરૂર હોય છે. હવે એ તત્વ એમને યોગ્ય સમય જો નથી મળતા તો બાળકનો વિકાસ જે છે એ અમુક સમય પછી અટકી જાય છે. એટલે આજે મારે એ ચર્ચા કરવી છે, શું તમે પૈસાથી ડિગ્રી ખરીદી શકો છો? ભણતર અને ગણતર એ નથી ખરીદી શકતા. એ બધા લોકોને સમજવું પડશે. આજે હું 50% સારામાં સારી મેડિકલ કોલેજમાં પૈસા આપીને ડિગ્રી ખરીદી લઈ શકીશ, પણ એમનો જે પ્રેક્ટિકલ અભ્યાસ જે છે એ પ્રેક્ટિકલ અભ્યાસ જ્યાં સુધી પ્રેક્ટિકલ આપણે સમજી નથી શકતા, કરતા નથી, ત્યાં સુધી એ શક્ય બનતું નથી. સ્વામી વિવેકાનંદે ખૂબ જ સુંદર કહ્યું છે કે દરિયા કિનારે ઊભેલો વ્યક્તિ ક્યારે તરી શકતો નથી. જો તમને તરવું હશે તો દરિયાની અંદર ઝંપલાવવું જ પડશે. એવી રીતે શિક્ષણની સાથે ઘડતરનો વિકાસ કરવો હશે તો આપણો સર્વાંગી વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે. જો આપણો સર્વાંગી વિકાસ નથી થતો તો આપણે જે વિકસતા જે છે એ અટકી જઈએ છીએ. એટલે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. મહાભારતની અંદર આપણે સરસ મજાનું એક દ્રષ્ટાંત છે. અભિમન્યુ પોતાનું પ્રશિક્ષણ તેમના માતાના ગર્ભમાંથી જ શીખવાનું શરૂ કર્યું હતું. એટલે જન્મથી કરી અને અંત સ્કોટલેન્ડના એક વ્યક્તિને તમે જાણતા જ હશો, જ્હોન ડંકન, જેમને 16 વર્ષની ઉંમરે વર્ણમાલા શીખવાનું શરૂ કરી હતી અને જંગલની અંદર ફરતા એમને વનસ્પતિ શાસ્ત્રનું એટલું બધું જ્ઞાન થઈ ગયેલું અને એ સારા એવા મોટા વૈજ્ઞાનિક બન્યા. અને એમને અભ્યાસમાં એટલી બધી રુચિ હતી કે એ 80 થી 85 વર્ષની ઉંમરે પણ જ્યારે ઔષધિ શાસ્ત્રમાં એક ઔષધ શોધવા માટે જ્યારે એમને જંગલમાં જવું પડ્યું તો એ 20 માઇલ સુધી એ ઉંમરની અંદર જંગલની અંદર ચાલ્યા હતા. એટલે શિક્ષણ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. બાળક આજુબાજુના વાતાવરણમાંથી ખૂબ જ શીખે છે. સૌથી પહેલા
એ ઘરની અંદર જે વાતાવરણ રહેલું છે એવી રીતે એ બાળકનો વિકાસ થાય છે. એટલે ખૂબ જ સુંદર કહ્યું છે. જો આપણે 1 વર્ષનું આયોજન કરવા માંગતા હોઈએ ત્યારે આપણે ખેતીની અંદર સરસ મજાના રોકડિયા પાક કરવા જોઈએ અને ખૂબ જ કમાણી કરી શકશું. જો આપણે 10 વર્ષનું આયોજન કરવા માંગતા હોઈએ તો ખેતીની અંદર સરસ મજાની બાગાયત કરો અને 10 વર્ષ સુધી સારામાં સારી કમાણી આપી શકશે. અને જો આપણે 100 વર્ષનું આયોજન કરવા માંગતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણા બાળકને આપણે શિક્ષિત કરવો પડશે. જો આપણે શિક્ષિત નથી કરી શકતા તો એ બધું જ આયોજન નિષ્ફળ છે. એટલે આપણા બાળકને શિક્ષિત કરવો એ 100 વર્ષનું આયોજન છે. એ લાંબા સમયે આપણે સરસ મજાનું ફળ આપશે. એટલે આપણે બધાએ જાગૃત માતા પિતા છીએ. આપણે બાળકનો સર્વાંગી વિકાસ થાય, વિકાસની સાથે શિસ્ત, ક્ષમા અને એનું કર્તવ્ય પાલન સારી રીતે કરે એ પણ ખાસ જોવાની જવાબદારી આપણે માતા પિતાની છે. એટલે બાળકના વિકાસ માટે, એના ઘડતર ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારના તત્વોની ઉણપ ન રહે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. એટલે બાળક જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે, આગળ વધે અને એમની અંદર જો બાળકનું ઘડતર જે થયું હશે તો એ બાળક ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકશે. એક સરસ તમને ઉદાહરણ આપું છું. બાળક જે છે વેલ એજ્યુકેટેડ છે, હી ઇઝ નોઈંગ ઇંગ્લિશ વેરી વેલ, એ સારામાં સારું અંગ્રેજી જાણે છે, પણ એમનું ઘડતર વ્યવસ્થિત નથી થયું. તો એક જગ્યાએ બેસણાનો કાર્યક્રમ હતો અને એ બાળક એ બેસણામાં જાય છે અને ત્યાં સમય અને પરિસ્થિતિનું ભાન ન રહેતા એ એજ્યુકેટેડ માણસ બધાને હસતા મોઢે કહે છે, ગુડ મોર્નિંગ એવરીવન. તો અહીંયા આ બાળક શિક્ષિત તો છે, પણ કઈ પરિસ્થિતિએ, કયા સમયે, કઈ રીતે વર્તન કરવું એ એને ખ્યાલ નથી. એટલા માટે બાળકનું ઘડતર ખૂબ જ જરૂરી છે. આ ઘડતર અંગેનો વિડીયો એ બીજા પાઠની અંદર ખૂબ જ સુંદર ઉદાહરણ સાથે હું તમને સમજાવવાનું છું. એટલે દરેક સાંભળી લે. માતા પિતા, વાલીગણ, યુવાન મિત્ર ને નમ્ર વિનંતી છે, શિક્ષણને લગતા, ઘડતરને લગતા, સંસ્કારને લગતા સારા એવા વિડીયો આપણે સાંભળવાના છે. તો ચોક્કસ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો ચોક્કસ શેર કરજો. બસ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે આપણું બાળક ભવિષ્યના સારું નાગરિક બની શકે અને સુખ શાંતિથી એ પોતાનું જીવન જીવી શકે અને પોતાનું કર્તવ્ય નિભાવી શકે. એ જ ઉદ્દેશ્ય સાથે નમસ્કાર.